પાટણ મામલતદાર કચેરી ખાતે ઓપરેશન અભિયાન અંતર્ગત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને પાટણ જિલ્લામાં IOCL ટર્મિનલ તેમજ સિદ્ધપુર તેમજ ADC સિદ્ધપુર તેમજ નગરપાલિકા સિદ્ધપુર તેમજ પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, IOCL તેમજ પાઇપલાઇન યુનિટ તેમજ રાધનપુર SPCL તેમજ પમ્પિંગ સ્ટેશન તેમજ સાંતરપુર ખાતે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ મામલતદાર કચેરી ખાતે લોક જાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। સૌપ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા બોમ્બ બાર્ડિંગ જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું અને આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવા પગલાં અંગે માઇક દ્વારા જાણકારી આપવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવાની કાર્યવાહીનું નિદર્શન કર્યું હતું। મોક ડ્રીલમાં પોલીસ તેમજ ફાયર તેમજ વીજળી, આરોગ્ય તેમજ નગરપાલિકા તેમજ વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।